નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. હું ડૉક્ટર પ્રિયંકા વિમોરી, MD આયુર્વેદ, અક્ષર આયુર્વેદ એવં પંચકર્મ હોસ્પિટલ ભાવનગર. ગીતાબેન, આજથી 15 દિવસ પહેલાં તમે મારી પાસે આવ્યા ત્યારે તમે શું તકલીફ હતી? મને તકલીફમાં એવું હતું કે અચાનક જ તે બીપી તકલીફ હતી બોર્ડર ઉપર. પછી બીપી અચાનક વધી ગયું કે ઘટી ગયું, બેભાન થઈ ગઈ. પછી લગભગ અડધી કલાક જેવું બેભાન રહી. પછી મેં અહીંયા ટ્રીટમેન્ટ લીધી. પછી તમે થોડા અહીંયા દિવસ બરાબર. પછી તમને 7 દિવસની દવા આપી. 7 દિવસની દવા 7 દિવસની દવા આપી. પછી મેં તમને વિરેચન કરવાનું કીધું, પંચકર્મ, બરાબર. એમાં તમે પહેલા તો ઘીનું મેં કીધું તો તમને શું થયું? ના, એવું થયું કે ઘી મારાથી નહીં પીવાય, પણ હવે 5 દિવસનું થોડું થોડું વધારીને પીવાય. કીધું 5 દિવસ સુધી કીધું 500 ઉપર લગભગ પીવાય ગયું. ઓકે. ઘી પીધું પછી આપણે કોઈ વિરેચન તકલીફ કોઈ જાતની નહીં. ઘી પીવા તમને કોઈ તકલીફ નહીં, કોઈ વસ્તુ. ઓકે. છઠ્ઠા દિવસે તમે 250 ગ્રામ ઘી પીધું હતું, બરાબર. તોય તમને ત્યારે કોઈ નહીં, તકલીફ કોઈ જાતની તકલીફ નહોતી. નથી, કોઈ ઓકે. વસ્તુ નહીં. પછી આપણે વિરેચન કર્યું. વિરેચન કર્યા પછી તમારી બસ્તી કરી. એને આજે લગભગ આ 15મો દિવસ છે. તો આ પંચકર્મ દરમિયાન આપણે કર્યું છે. તો પહેલા જે તકલીફ હતી ઈ અને પંચકર્મ કર્યા બાદ આજ 15મા દિવસે તમને એમાં કેટલા ટકા રાહત છે? મને બહુ જ આમ લગભગ બહુ ફેર લાગે છે. 50% જેવું કેમ તો સારું. એ મારું વજન ઘટી ગયું 4 કિલો જેવું. 15 દિવસમાં કેટલું વજન ઘટ્યું? 4 કિલો. હા. ગેસમાં કેવું છે તે? દેશમાં કોઈ નથી. મને પેલા હાથ જેવું જડતું તો અત્યારે થોડી દાદરે ચડી જશે. ઓકે. જાતે પહેલા દાદરો નહોતા ચડી શકતા. નહીં. અને અત્યારે વચ્ચે ઊભી રહી જતી હતી. હમ. મારે વચ્ચે ત્રીજા માળાનું હતું. એટલે એટલે દાદરો ચડી જતો. અત્યારે હું આરામથી ચડી જાઉં છું. કોઈ જાતની તકલીફ જ નહીં. અત્યારે કોઈ જ નહીં, ગોઠણનો દુખાવો મને જતો રહ્યો. પંચકર્મ એટલે ગોઠણનો દુખાવો જતો રહ્યો, ગેસમાં રાહત થઈ ગઈ, વજન ઘટી ગયું અને દાદરા ચડવામાં જે તકલીફ થતી એમાં સાવ સારું થયું.